નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। ભારતીય એકતા અને અખંડતાના પર્યાયી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 158 કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા એકતા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 158 કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વાલક પાટિયાથી ડાયમંડ નગર સુધી એક એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં કામરેજ વિસ્તારના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સુરત શહેરના મેયર, કોર્પોરેટરો સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતની અંદર ઉપસ્થિત છે ત્યારે તમામને વ્યવસ્થામાં જોડાઈ જવા વિનંતી। સરદાર સાહેબની જન્મજયંતિ પૂરા ભારતની અંદર આપણા વ્યવસ્થાપકોને વિનંતી કે આપણી આ યાત્રા છે અને 4-4ની લાઈનમાં ગોઠવવા માટે સહકાર આપે। અંત્યોદય સુધી એમની વિચાર પહોંચે, એમના દરેક કાર્યકર્તાની અંદર એ વિચારો પહોંચે છે। સરદાર સાહેબ એક વ્યક્તિની એક વિચારધારા હતા, એ વિચારધારા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ। ત્યારે આજે રાષ્ટ્રની અંદર એક ભારત શ્રેષ્ઠ ભારત સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના એક કર્મ બોલે છે અને આવા મહાન કર્મયોગીના જ્યારે આપણે વિચારોને યાદ કરીએ છીએ ત્યારે પૂરા ભારતની અંદર પ્રત્યેક ભારતીયનું ગર્વ અનુભવે છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને દુનિયામાં સરદાર સાહેબનું વિરાટ કર્મ અને વિરાટ વિચારધારાને પરિચય કરાવ્યો છે, એ સરદાર સાહેબને આપણે સૌ વંદન કરીએ છીએ। એમના વિચારધારા સાથે આપણે ચાલીએ। કેમેરામેન હેમંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।